આજરોજ વડોદરા ખાતે પોલીસ સલાહકાર સમિતિની એક બેઠક મળવા પામી હતી। આ બેઠકની અંદર પોલીસ કમિશનર શ્રી ખુદ સાથે જ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા। પોલીસ સલાહકાર સમિતિની એક બેઠક યોજાઈ। આ બેઠકમાં માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, સ્થાયી સમિતિ ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય યોગેશભાઈ પટેલે અનેક પ્રશ્નો ઊભા કર્યા હતા, જેમાં સરદાર ભવન તરફ જતો વન વે જે બનાવવામાં આવ્યો છે તે ખોટી તરફનું બનાવવામાં આવ્યો છે। વન વેને પલટાવવામાં આવે, સાથે સુવિધા ઊભી કરવામાં આવે। વડોદરા શહેરમાં વિવિધ જગ્યા પર જૂની લારીઓ અને જૂની મોટર કાર ભંગારમાં છે, ભંગાર સ્વરૂપે જ્યારે હોય ત્યારે એ જગ્યા રોકી રહી છે, જેને ઉઠાવવામાં આવે તેવી રજૂઆત કરી હતી। વડોદરા શહેરમાં જેટલી પણ જગ્યા પર વન વે બનાવવામાં આવે છે તે જગ્યા પર પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવે, સાથે જ 37% પોલીસની ઘટ છે તે સરકારમાં રજૂઆત કરીને ઘટ પૂરી કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી। રાજકોટમાં જે દુર્ઘટના ઘટી તેને લઈને જે ગુજરાતમાં ફાયર સેફ્ટીમાં જે સરકારે પગલાં લીધા છે તે અંતર્ગત પણ વાતચીત કરવામાં આવી છે। વડોદરા મહાનગર અને પોલીસ તમામ દુકાનોમાં નોટિસ બજાવવામાં આવી છે, ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે અહીંયા સેફ્ટી લગાવવામાં આવી છે, ફાયર સેફ્ટીના સાધનો લગાવવા પડશે। નોટિસ બાદ 3-4 એજન્સી એવી છે કે વેપારીઓ અને દુકાનદારો ભયભીત કરીને કહેવામાં આવે છે કે તમામ ફાયર સેફ્ટીની કામગીરી કરીને આપીશું, પ્રમાણપત્ર પણ આપીશું તેવી માંગણી કરી છે। ત્યારે વેપારી પાસે 3 થી 4 લાખ રૂપિયા માંગવામાં આવે છે, જે દુકાનોમાં શક્ય જ નથી, કારણ બધી દુકાનોમાં પાણીની ટાંકી મૂકવામાં આવે તે વ્યવસ્થા હોતી જ નથી। તેને લઈને નાની દુકાનોમાં પણ ચિઠ્ઠીના 3-4 બોટલો મૂકીને મંજૂરી આપવામાં આવે તેવી રજૂઆત કરી છે। પોલીસ સલાહકાર સમિતિની બેઠક આજે બપોરે 12 વાગે પોલીસ ભવન ખાતે કમિશનર શ્રીની અધ્યક્ષતામાં રાખવામાં આવી હતી। એમાં બધા એસીપી, ખાસ કરીને અમારા સિનિયર ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ અને પોલીસ સલાહકાર સમિતિના સભ્યશ્રીઓની હાજરીમાં મિટિંગ રાખવામાં આવી હતી। ખાસ કરીને પોલીસ સલાહકાર સમિતિનું કામ પોલીસને મદદ કરવાનું હોય અને જે સમાજમાંથી પ્રશ્નો આવતા હોય એ પોલીસ કમિશનરને રજૂઆત કરતા હોય છે। વડોદરા શહેરના પ્રશ્નો બાબતમાં ધારાસભ્ય શ્રી યોગેશ પટેલે રજૂઆત કરી, ત્યારબાદ મેં પણ રજૂઆત કરી। મુખ્ય રજૂઆતમાં ખાસ કરીને સાયબર ક્રાઇમના જે કેસો વધી રહ્યા છે એ બાબતમાં સિસ્ટમ વધુ સક્રિય બને અને ડ્રગનો જે કારોબાર વડોદરામાં ચાલી રહ્યો છે એ બાબતમાં પણ રાજ્ય સરકાર અને ગૃહ મંત્રાલય ચિંતિત હોય ત્યારે પોલીસ કમિશનર અને એમની ટીમ આ બાબતમાં વધુ સતર્ક રહે, જેથી કરીને જે આપણી યુવા પેઢી છે એને આ ડ્રગ એડિક્શનના જે દૂષણ છે એનાથી મુક્ત કરી શકાય। ખાસ કરીને વડોદરા શહેરમાં જે સીસીટીવી કેમેરાનું નેટવર્ક છે એના આધારે ક્રાઇમ ડિટેક્શન કરી શકાય। વહેલી સવારમાં જે ચોરીના બનાવો બની રહ્યા છે એ બાબતમાં જે સિટીઝન સેફ્ટી એક્ટ છે એના અંતર્ગત તમામ જગ્યાએ, તમામ બિઝનેસ સ્થળોએ સીસીટીવી કેમેરા, તમામ ફાર્મ હાઉસો પર, તમામ હોસ્પિટલમાં કેમેરા લગાડવાનું જે આયોજન હતું એ ક્યાંક ઢીલું પડ્યું હોય તો એને પણ વધુ સક્રિય કરી અને તમામ જગ્યા કે જે ક્રાઉડેડ પ્લેસીસ છે, જે બિઝનેસ પ્રેમિસીસ છે, બધામાં સીસીટીવી કેમેરા લાગે તો આખું શહેર સીસીટીવી સર્વેલન્સમાં આવે, જેનાથી ક્રાઇમ ડિટેક્શન અને ક્રાઇમ સર્વેલન્સમાં આપણને ફાયદો મળે। જે રીતે ટ્રાફિકની સમસ્યાઓ સર્જાઈ રહી છે એ બાબતમાં વધુ ટ્રાફિકનું સુચારું સંચાલન થાય એ બાબતમાં સૂચનો કર્યા છે। વડોદરા શહેરમાં જે નાની નાની પોળો છે, ખાસ કરીને 4 દરવાજા રાવપુરા વિસ્તારમાં, એમાં ઇલીગલ પાર્કિંગ સ્પોટો બની ગયા છે, તો એમાં વારાફરતી એક સ્ટ્રીટ લઈ અને ટ્રાફિક પાર્કિંગ નું જે દૂષણ છે કે જેમાં ઘણી વખત ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સ કે ફાયર એન્જિન પણ ન જઈ શકે એવી પોળોને ધીરે ધીરે ડીકન્જેશન કરવાનું સૂચન કર્યું છે। કે મોટા મોટા વ્હીકલો છે, ખાસ કરીને બસો અને ટ્રકો આ જે રોડ પર પાર્કિંગ થતા હોય છે એ બાબતમાં પણ કોર્પોરેશન અને પોલીસ ડિપાર્ટમેન્ટ ભેગા થઈને કાર્યવાહી કરે। કોર્પોરેશન અને પોલીસ ડિપાર્ટમેન્ટ વચ્ચે સારું સંકલન થાય તો જે દબાણો દૂર કરવામાં આવે છે ત્યાર પછી લોકો પાછા ફરી દબાણ ન કરે અને 4 રસ્તાની 30-30 મીટર ચારે બાજુ લારી ગલ્લા ના ઉભા રહે, સ્કૂલની આજુબાજુ પાનના ગલ્લા આ વગેરે ના થાય, જેથી કરીને બાળકોમાં દૂષણ ન થાય એ પ્રકારના સૂચનો કર્યા છે। પોલીસ ડિપાર્ટમેન્ટ જે અલગ અલગ ક્રાઇસિસમાં જે રીતે કોર્પોરેશન તંત્રને અને નાગરિકોને મદદ કરી છે એ બદલ એમની સરાહના પણ મેં કરી છે કે ખાસ કરીને હમણાં પૂરની પરિસ્થિતિ હતી એ વખતે ગોરવા દશામાનું તળાવ જ્યારે ઓવરફ્લો થયું તે વખતે પોલીસે પણ પોતાના કમાન્ડ કંટ્રોલ સેન્ટરથી માહિતી મેળવી અને લોકોને રેસ્ક્યુમાં મદદરૂપ થયા હતા, એ ખરેખર સરાહનીય બાબત છે। રાજ્ય સરકાર દ્વારા બીજા 650 કેમેરા પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા પોલીસ ભવનમાં જ નવું ઇન્ટિગ્રેટેડ સેન્ટર બનાવવામાં આવશે
કે જે જગ્યાએ કોર્પોરેશનના કેમેરા છે, કોર્પોરેશનના બી 1800 જેટલા કેમેરા છે, એ સિવાય બીજા લગભગ 650 જેટલા કેમેરા રાજ્ય સરકાર પોલીસ ડિપાર્ટમેન્ટને આપવા જઈ રહ્યું છે. અને અલગ અલગ જગ્યાએ જ્યાં ક્રાઇમ બનતા હોય, જ્યાં કોમ્યુનલ રાઇટ્સ થતા હોય એવી જગ્યાએ કેમેરા લાગવાથી ક્રાઇમ ડિટેક્શનમાં વડોદરા શહેર આગળ રહેશે. પોલીસ ડિપાર્ટમેન્ટમાં સ્ટાફની ઘટ છે, એ ઘટ માટે અમારા ધારાસભ્યશ્રીએ જે અમારા ગૃહમંત્રી છે એમને પણ રજૂઆત કરવાના છે કે લગભગ 33 થી 34% જેટલી સ્ટાફની ઘટ છે એ બાબતનો રજૂઆત કરી અને રાજ્ય સરકારે હમણાં લગભગ 12,000 લોકોની ભરતી કરવાનું વિચાર્યું છે. ટોટલ આખા ગુજરાત લેવલે 25,000ની ભરતી કરવાના છે. એમાં 12,000ની ભરતી થશે, જેમાં વડોદરાના ભાગે પડતા પોલીસ કોન્સ્ટેબલો પણ આપવામાં આવશે. એ અર્બન મિનિસ્ટ્રી અને હાઈકોર્ટના આદેશ અનુસાર BU અને ફાયર NOC માટે નોટિસો આપવામાં આવી હતી, પરંતુ આ નોટિસો મુખ્યત્વે જે લોકો રિસ્કી બિઝનેસ કરી રહ્યા છે, ખાસ કરીને થિયેટર છે, કોમ્યુનિટી હોલ છે, પાર્ટી પ્લોટો છે, જે લોકો ગેમ ઝોન ચલાવી રહ્યા છે અને હાઈરેઝ બિલ્ડિંગો છે, એમાં ફાયર હાઇડ્રન્ટ સિસ્ટમ હોવી જોઈએ, એનું BU પરમિશન હોવી જોઈએ અને જે રિસ્કી ઝોન ચલાવે છે એને પોલીસ પરફોર્મન્સ સર્ટિફિકેટ પણ લેવાની જરૂર પડશે. તો તે સિવાય લો રાઇઝ બિલ્ડિંગોમાં જે જગ્યાએ નોટિસ આપી છે એ લોકોને ફાયર NOC માટેનો પણ સમય આપવામાં આવે છે અને BU માટે પણ સમય આપવામાં આવે છે. છતાં પણ આવી કોઈ ફરિયાદ હશે તેનું તાત્કાલિક નિવારણ કરીશું.